નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। તલાલામાં ટ્રિપલ અકસ્માતમાં કાકા ભત્રીજા સહિત 3 ના મોત। સોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં સુરવા માધુપુર વચ્ચે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। આ દુર્ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। આ અકસ્માત બાઇક, નાળિયેર ભરેલી છકડો રિક્ષા અને એક આઈસર ટ્રક વચ્ચે થયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય વ્યક્તિએ સ્થળ પર જ જીવ ગુમાવ્યા હતા। આઈસર ટ્રક આંકોલવાડીથી ગોળ ભરીને તલાલા તરફ જઈ રહી હતી। સુરવા માધુપુર વચ્ચે ચૈતન્ય હનુમાન મંદિર પાસે આઈસર ચાલકે કાબુ ગુમાવતા પહેલા છકડો રિક્ષા અને બાદમાં બાઇક પર સવાર કાકા ભત્રીજાને ટક્કર મારી હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે આઈસરે બાઇકને ટક્કર મારતા બાઇક રોડ પરથી ઉતરી ખેતરમાં ફંગોળાઈ ગઈ હતી અને ઘટના સ્થળે બાઇક પર સવાર કાકા ભત્રીજાના મોત થયા હતા। મૃતક ભત્રીજા દીક્ષિત વાડોદરિયાનો મૃતદેહ સ્થાનિક લોકોએ ખેતરમાંથી બહાર કાઢ્યો હતો, જ્યારે નાળિયેર ભરેલી છકડો રિક્ષા રોડ પર પલટી ખાઈ હતી, જેમાં છકડો રિક્ષા ચલાવનારનું ઘટના સ્થળે મોત થયું અને તેમાં પત્ની પુત્ર ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા। પ્રાથમિક માહિતી અનુસાર મૃતકોની ઓળખ કિશોરભાઈ, પ્રભુદાસભાઈ અને દીક્ષિત વડોદરિયા તરીકે થઈ છે। મૃતકોમાં કાકા ભત્રીજાનો પણ સમાવેશ થાય છે। ઘટનાની જાણ થતાં જ તલાલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે તલાલાની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે। દર્શક મિત્રો, આજે તારીખ 6 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।